કરવા છે. સ્વયં તપ કરીને પોતાના ભક્તોને તપનું ફળ અર્પણ કરી દેતા એ ભગવાન નરનારાયણ પ્રભુના દર્શન કરવા નીલકંઠ વર્ણી મહાપ્રભુ એ ઉત્તર દિશા તરફ હિમાલયને શિખરોને નજર સામું રાખી અને ચાલવા માંડ્યા છે. કેટલાક ભયાનક જંગલો આવે છે, ઘનઘોર અંધકારવાળા જંગલો આવતા હોય, ઠંડો હેમ જેવો પવન વાતો હોય, ચોમાસાની ઋતુ હોતી, મુશળધાર વરસાદ વરસતો હોય, છતાંય નીલકંઠ વર્ણી મહાપ્રભુ ખુલ્લા આકાશમાં રાત્રિ દિવસ નિર્ભય થઈ અને પદ્માસન વાળીને બેસી જાય છે. દિવસ પડે એટલે ચાલવાનું ચાલુ કરે છે અને રાત્રિ પડે એટલે ખુલ્લા આકાશમાં વરસાદ વરસતો હોય, ઠંડો હેમ જેવો પવન વાતો હોય તો પણ નિર્ભય થઈને બેસી જાય છે. સ્વસ્વરૂપના ધ્યાનમાં બેઠેલા નીલકંઠ વર્ણી આગળ રસ્તો ચાલતા ચાલતા બદ્રિકાશ્રમ ધામના તરફ પ્રયાણ કરે છે. રસ્તામાં અનેક ભયંકર વિઘ્નો આવ્યા, સંકટો આવ્યા. એ સંકટોને વિઘ્નો ને પાર કરતા કરતા નીલકંઠ વર્ણી મહાપ્રભુ ચાલ્યા જાય. એ ભાગીરથી ગંગા અલકનંદા ગંગાના કિનારે નીલકંઠ વર્ણી મહાપ્રભુ ચાલ્યા જતા હતા. રસ્તામાં કેટલાક સિદ્ધોના તપસ્વીઓના સ્થાન આવે, સાધુ મહાત્માઓના આશ્રમો આવે. રુદ્ર પ્રયાગ અને વિષ્ણુ પ્રયાગ અને કેટલીય નદીઓના સંગમ થાય. એ પ્રયાગના સ્થળોમાં સ્નાન કરતા કરતા નીલકંઠ વર્ણી ચાલ્યા જતા હતા. એક જગ્યાએ સંધ્યાનો સમય થયો. કોઈ વટે માર્ગો ચાલ્યા જતા હતા, એ આગળ નીકળી ગયા. નીલકંઠ વર્ણી ધીમે ધીમે ચાલતા હતા. એક મહાત્માની પર્ણકુટી આવી. વિચાર કર્યો કે અહીંયા રાત રોકાઈ જઈશું. બે શિષ્યોએ સહિત આ મહાત્મા રહેતા હતા. ત્રણ મૂર્તિ, ગુરુ મહારાજ હતા અને એના બે ચેલાઓ. નીલકંઠ વર્ણી વિચાર કરે છે કે અહીંયા વસ્તી છે, આ ભયાનક જંગલ છે, અહીંયા રાત રોકાઈ જઈ. ગંગાજીમાં સ્નાન કરીને સંધ્યા વંદન કરીને નીલકંઠ વર્ણી પર્ણકુટીની પાસે ગંગાજીના કિનારે જ્યાં બિરાજમાન થયા એટલે પેલા મહાત્માઓ કહે છે, વર્ણી ભૂલા પડ્યા લાગો છો. આ જંગલમાં અમારા સિવાય બીજું કોઈ રહી શકતું નથી. હા, અમારી પર્ણકુટી તો અમે આ ગુરુ ચેલા ત્રણ જણા સમાઈ શકીએ એટલી નાની જ છે, એટલે તમને એમાં જગ્યા નહીં મળે. અને બહાર રહેશો ને તો પ્રાણ જશે. અહીંયા તો ભયાનક હિંસક પ્રાણીઓ આવે છે. કોઈ ભૂલે ચૂકે પણ જો રોકાઈ ગયો અને રહી ગયો તો એને ભરખી જાય છે, ખાઈ જાય છે. હિંસક પ્રાણીઓ આવે છે, વાઘ આવે છે અને સિંહ આવે છે અને દીપડાઓ આવે છે. બહાર રહી નહીં શકાય. નીલકંઠ વર્ણી મહાપ્રભુ કહે છે કે વાઘ કે સિંહ કે દીપડો આવશે ને તો શું કરશે? બહુ બહુ તો આ પંચભૂતના શરીરનું ભક્ષણ કરી જશે. પંચભૂતના શરીરમાં અમને કોઈ આસક્તિ નથી, એમાં કોઈ મોહ નથી. અમારે તો અહીંયા રોકાવું છે. પર્ણકુટીની બહાર મોટી વિશાળ શિલા પડી હતી. નીલકંઠ વર્ણી મહાપ્રભુ તો એ મોટા જબરજસ્ત પથ્થર ઉપર ચડી અને પલાઠી વાળીને બેસી ગયા. સૂર્યાસ્ત થયો, અંધારું થવા માંડ્યું. પર્ણકુટીમાં ઘૂસીને બેસી ગયેલા, સંતાઈને બેસી ગયેલા પેલા સાધુ મહાત્માઓ વિચાર કરે છે કે આ છોકરો આવ્યો છે, ઘરેથી રિસાઈને આવ્યો છે, ગમે તેમ હોય, હમણાં પેલો વાઘ આવશે કે સિંહ આવશે ને તો આને કોળિયો કરી જશે. નીલકંઠ વર્ણી તો નિર્ભય થઈને બેસી ગયા છે. પેલા સાધુ મહાત્માઓ પર્ણકુટીમાંથી તિરાડમાંથી આમ જોવે છે, દ્રષ્ટિ કરે છે, શું થાય છે. પરમાત્માએ એવું ચરિત્ર કર્યું, જ્યાં ઘનઘોર રાત્રિ થઈ, એકદમ નીરવ શાંતિ વ્યાપી ગઈ, ત્યાં 4-5 ભયંકર સિંહ ઘોઘવાટા કરતા આવ્યા. ભયાનક અવાજને કરતા જળપાન કરવા માટે આવ્યા. એનો ભયાનક અવાજ સાંભળી અને પર્ણકુટીમાં સંતાઈ રહેલા પેલા મહાત્માઓ અંદર ધ્રુજવા માંડ્યા. પણ નીલકંઠ વર્ણી તો એમને એમ સ્થિર આસને બેઠા. સ્થિર આસને બેઠેલા નીલકંઠ વર્ણી મહાપ્રભુને જોઈ
અને પેલા સાધુ મહાત્માઓને એમ થાય છે કે હો આની ધીરજતા ક્યાં સુધી રહે છે, જોઈએ તો ખરા. આંખો મીચીને બેઠા છે ત્યાં સુધી તો બરોબર, પણ જ્યાં પેલો સિંહો દેખાશે ને એટલે ભલે ભલા શુરવીરો હોય એની ધીરજ ક્યાંય ચાલી જાય. આ સિંહોનું ટોળું આખું આવ્યું, વહેતા ઝરણામાં જળપાન કરી અને 4 મોટી મોટી ત્રાળો નાખીને જંગલ શાંત નિરવસંત જંગલ હતું, એમાં એ જંગલને ભયાનક અવાજોથી આંદોલિત કરી દીધું. અવાજો કરતો કરતો એ સિંહ એક પછી એક પેલી પર્ણકુટીને જ્યાં આમાં આંટો મારવા મળ્યો ને, અંદર બેઠેલા હતા એને કોણ જાડે ઝાડા પેશાબ છૂટી ગયા હો અંદર ને અંદર. નીલકંઠ વર્ણી મહાપ્રભુની પાસે આવ્યો સિંહ, એક નીલકંઠ વર્ણી મહાપ્રભુના ચરણનો સ્પર્શ કર્યો. પોતાની કોમળ કોમળ જીભથી નીલકંઠ વર્ણી મહાપ્રભુના ચરણને સ્પર્શ કરી ચરણારવિંદમાં આળોટી પ્રદક્ષિણા કરી અને એક સિંહ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. પેલા સાધુ મહાત્મા જોઈ રહ્યા, એક ગયો બીજો આવ્યો, બીજો એ જ રીતે અનુસરણ કરી અને જંગલમાં અદૃશ્ય જેટલો સિંહ હતા બધાએ નીલકંઠ વર્ણી મહાપ્રભુના ચરણમાં આળોટવા માંડ્યા. પેલા સાધુ મહાત્માઓ વિચાર કરે છે કે જેનાથી આપણે ભયભીત થઈને પર્ણકુટીમાં સંતાઈ જઈએ છીએ, સિંહ તો આ નીલકંઠ વર્ણીના આ તપસ્વીના ચરણમાં જાણે કોઈ એનો આશ્રિત કોઈ અનન્ય શિષ્ય હોય અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે એમ આળોટે છે. આ કોઈ મનુષ્ય ન હોય, આ કોઈ દેવ ન હોય, આવું સામર્થ્ય અને આવું ઐશ્વર્ય તો કેવલ પરમાત્મામાં હોય, ભગવાન સિવાય બીજાનામાં ન હોય. આ નીલકંઠ વર્ણી મહાપ્રભુ ભગવાન હશે, પરમાત્મા હશે તો આપણે એના દર્શન કરીશું. આમ જ્યાં વિચાર કરે, પણ નીલકંઠ વર્ણી મહાપ્રભુ સવારના પહોરમાં વહેલા બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને ચાલતા થઈ ગયા. પેલા સાધુ મહાત્માઓ ચારે બાજુ નીલકંઠ વર્ણીને શોધવા મળ્યા, પણ નીલકંઠ વર્ણી ક્યાંય મળ્યા નહીં. એ ભયાનક ગાઢ જંગલમાં નીલકંઠ વર્ણી મહાપ્રભુ પોતાના ધ્યેય તરફ આગળ વધતા વધતા બદ્રિકાશ્રમ ધામ તરફ જવું છે. બદ્રિકાશ્રમ ધામમાં ભગવાન નરનારાયણ વિશાલાની મોટી વિશાળ છાયા નીચે જ્યાં તપ કરે છે તેના દર્શન કરી અને નીલકંઠ વર્ણી કેટલોક સમય ત્યાં રોકાણા. હવે વિચાર કરે છે કે માનસ સરોવરમાં જવું છે, પુલહાશ્રમમાં જવું છે, જ્યાં પુલસ્ત્ય ઋષિએ તપ કર્યું હતું, જ્યાં ચક્રવર્તી સમ્રાટ ભરતે રાજ્યનો ત્યાગ કરી અને ગંડકી નદીના કિનારે તપ કર્યું હતું, ત્યાં જઈને તપ કરવું છે. નીલકંઠ વર્ણી મહાપ્રભુ મોટા મોટા વિશાળ ગગનચુંબી બરફથી આચ્છાદિત એવા પર્વતોને વળોટતા વળોટતા પુલહાશ્રમ તરફ જવા એ બાજુના રસ્તે ચાલતા થયા. રસ્તામાં ક્યાંક માર્ગ ભૂલ્યા. ભયાનક જંગલ છે, આકાશમાં ઘનઘોર વાદળાઓ છવાઈ ગયા છે, પર્વતો બધાય બરફથી આચ્છાદિત થઈ ગયા છે. દિશા સૂઝતી નથી કે આ કઈ બાજુની દિશા, પૂર્વ દિશા કઈ બાજુ છે કે ઉત્તર દિશા કઈ બાજુ છે, એ દિશા પણ દેખાતી નથી. સૂર્યના દર્શન થતા નથી. સૂર્યના દર્શન ન થાય તો તારા અને નક્ષત્રોના તો દર્શન જ ક્યાંથી થાય, અને તારાઓ અને નક્ષત્રો ન દેખાય તો દિશાનો ખ્યાલ ક્યાંથી આવે. આમ રસ્તો ભૂલેલા નીલકંઠ વર્ણી મહાપ્રભુ વિચાર કરે છે, હવે કઈ બાજુ જઈશું. આમ જ્યાં સંકલ્પ કરતા હતા એ જ વખતે સાક્ષાત હિમાલય, નગાધિરાજ હિમાલય મનુષ્ય શરીર ધારણ કરી અને નીલકંઠ વર્ણી મહાપ્રભુની પાસે આવીને પ્રાર્થના કરે, હે પ્રભુ, આપના દિવ્ય ચરણારવિંદથી મારા દેહને આપે પવિત્ર બનાવી દીધો છે. 16 ચિહ્નો વાળા એવા આપના દિવ્ય ચરણારવિંદથી મારું જીવન પાવન બની ગયું છે. પણ હે પ્રભુ, આપની સેવા હું શું કરું, મારી કંઈક સેવા અંગીકાર કરો.
નીલકંઠ વર્ણી મહાપ્રભુ કહે છે સેવાની તો કંઈ બહુ જરૂર નથી, પણ અમારે તો પુલહાશ્રમમાં જઈ અને તપ કરવું છે, અને એ તપ કરવા માટે પુલહાશ્રમ પહોંચવું છે. તમે જો રસ્તો બતાવો, અમારે જલ્દી જલ્દી તપ કરવા જવું છે. તપનું આચરણ કરવામાં સમય વ્યતીત થાય છે, એ પસંદ નથી. અમારે જલ્દી તપ કરવા પહોંચી જવું છે, અમને રસ્તો બતાવો. નીલકંઠ વર્ણી મહાપ્રભુની ઈચ્છાને સમજેલા નગાધિરાજ હિમાલય નીલકંઠ વર્ણીને કહે છે, પ્રભુ આપ તો અંતર્યામી છો, જેના સંકલ્પ માત્રથી આ અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. એવા હે પરમાત્મા, આપનાથી શું અજાણ્યું હોય, છતાંય આપ પૂછો છો ને આજ્ઞા કરો છો કે રસ્તો બતાવો. એ માર્ગ બતાવો તો માર્ગ કહું છું કે હે પ્રભુ, અહીંથી પુલહાશ્રમ તરફ જતા જતા રસ્તો બહુ જ લાંબો છે, વિકટ રસ્તો છે, જલ્દી તો નહીં પહોંચાય. 6-7 મહિના સુધી કોઈ ચાલે, ચાલતો 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 6-7 મહિને પહોંચાય, એટલો લાંબો રસ્તો છે. નીલકંઠ વર્ણી મહાપ્રભુ કહે છે, એવો લાંબો રસ્તો, એટલા બધા દિવસો અમારી પાસે નથી, અમારે તો જલ્દી પહોંચવું છે. એ ટૂંકો રસ્તો હોય ને તો બતાવો. હિમાલય કહે છે, પ્રભુ ટૂંકો રસ્તો તો છે, પણ બહુ સંકટ વાળો છે. ફરી ફરીને સહેજે સહેજે આરામથી જઈ શકાય, પણ આ ટૂંકો રસ્તો છે ને, એ તો બહુ ભયાનક રસ્તો છે. એ ભયાનક રસ્તો છે. કેટલાક વિઘ્નો આવશે, હિંસક પ્રાણીઓ આવશે, અને બહુ જ કષ્ટ પડે એવો રસ્તો છે. નીલકંઠ વર્ણી કહે છે, કષ્ટની અમને કોઈ ચિંતા નથી, પણ જલ્દી પહોંચાય, વહેલામાં વહેલું પહોંચાય એવો માર્ગ બતાવો. એટલે હિમાલય કહે છે કે હે નીલકંઠ વર્ણી મહાપ્રભુ, જો આ બંને પહાડો છે ને, એ પહાડોની વચ્ચેથી જે પાણીનો પ્રવાહ ચાલ્યો આવે છે, એ પ્રવાહની સામે ચાલી અને ગુફામાં એ પર્વતને વીંધી, અને આ પર્વતની ગુફા નીકળે છે, સીધી માનસ સરોવરમાં નીકળે છે. માનસ સરોવરે જવું હોય તો આ ગુફામાં પ્રવેશ કરી અને પહાડને વીંધીને સામી બાજુ નીકળાય છે. પણ એ ધસમસતો આવતો પાણીનો પ્રવાહ જેમ નળમાંથી પાણી ધુધવાટા કરતું આવતું હોય, એમ પર્વતની ગુફામાંથી પાણી ધસમસતું પ્રવાહ ચાલ્યો આવતો હતો. એના સામા પ્રવાહે ચાલવાનું છે. નીલકંઠ વર્ણી કહે છે, હે હિમાલય, અમે જરૂર એમાં ચાલીને જઈશું. હિમાલય કહે છે કે એમાં હિંસક પ્રાણીઓ કેટલાય રહે છે, મોટા મોટા મગરમચ્છ રહે છે. એ મોટા મોટા મગરમચ્છો ભલે ભલાને ભરખી જાય એવા છે. તમારું તો શુક્લકડી શરીર છે, તપ કર્યું છે, આરાધના કરી છે, અને આવું કોમળ શરીર, અને એ જળનો ધસમસતો પ્રવાહ, એ પ્રવાહને સામે ચાલીને ચાલવું એ તો તાકાત વાળાનું કામ છે. નીલકંઠ વર્ણી કહે છે, અમારું મન તાકાત વાળું છે, અમારો આત્મા બળવાન છે, એટલે અમે તો જવાના જ. આ બે રસ્તા બતાવીને હિમાલય નીલકંઠ વર્ણી મહાપ્રભુના ચરણોમાં નમસ્કાર કરી નીલકંઠ વર્ણી મહાપ્રભુની આજ્ઞા લઈને ચાલ્યા ગયા. નીલકંઠ વર્ણી મહાપ્રભુએ ટૂંકો રસ્તો જ અપનાવ્યો. ધસમસતો પાણીનો પ્રવાહ ચાલ્યો આવતો હતો, એના સામે ચાલ્યા. ભયાનક ઘનઘોર અંધકાર, પાણીનો પ્રવાહ, ઠંડો હેમ જેવું સ્થળ પાણી, એ બરફનું પાણી ચાલ્યું આવતું હતું. નીલકંઠ વર્ણી મહાપ્રભુએ પાણીના પ્રવાહની સામે ચાલે. હિંસક પ્રાણીઓનો સામનો કરતા કરતા 24 કલાક સુધી સતત ચાલ્યા. પાણીમાં ચાલતા ચાલતા સામા કિનારે નીકળ્યા. ત્યાં સુંદર માનસ સરોવરની પ્રાપ્તિ થઈ. જે માનસ સરોવરમાં હંસો વિચરણ કરતા હોય અને મોતીનો ચારો ચરતા હોય, એવા દિવ્ય માનસ સરોવરમાં એ હંસોની સાથે નીલકંઠ વર્ણી મહાપ્રભુ વિચરણ કરવા મળ્યા છે.
જેનો આત્મા શુદ્ધ થયો છે, જેના હૃદયમાંથી જગતના વિકારો નાશ પામી ગયા છે, સચ્ચિત્ત આનંદ સ્વરૂપ એવો આત્મા, એનું નામ છે હંસ. માનસ સરોવર એટલે મસ્તિષ્ક રૂપી સરોવર, જેના સરોવરમાં, જેના મસ્તિષ્કમાં, જેની બુદ્ધિમાં ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરિત્ર સિવાય બીજું કાંઈ ના હોય. ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું ચિંતન સિવાય કંઈ બીજું ના હોય. એ મોતીનો ચરો છે, પરમાત્માના ચરિત્રનો ચારો ચરે, એનું નામ કહેવાય છે હંસ. એવા હંસો જ્યાં વિચરણ કરતા હોય, એવા હંસો જ્યાં રહેતા હોય, ત્યાં પરમાત્મા વિચરણ કરવા પધારે છે. નીલકંઠ વર્ણી મહાપ્રભુ કેટલાક સમય સુધી માનવ સરોવરમાં સ્નાન કરી અને રોકાણા. ત્યાંથી વળી પાછું ગંડકી નદીનો સામો કિનારો ઉતરીને જ્યાં મુક્તનાથ ભગવાનનું સુંદર મંદિર છે, મુક્તનાથ ભગવાનના દર્શન કરવા પધાર્યા. પુરાણોમાં અને મહાભારતાદિક ગ્રંથોમાં કથા આવે છે કે ઋષિ મુનિઓને દેવતાઓએ મોક્ષ માટે ભગવાનની પ્રાર્થના કરી. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણની આરાધના કરી. અને દેવતાઓએ, બ્રહ્માદિક દેવતાઓએ ભગવાનને વિનંતી કરી, હે પ્રભુ, અમને આત્યંતિક મોક્ષ મળે, મુક્તિ મળે, એવો કંઈક ઉપાય, એવું કંઈક સાધન અમને બતાવો. અને ભગવાન પુરુષોત્તમ નારાયણે આ ઋષિ મુનિઓને, દેવતાઓને પોતાનું સ્વરૂપ કહ્યું કે મૂર્તિની ઉપાસના કરશો, સાકાર પરમાત્માના સ્વરૂપની ભક્તિને ઉપાસના કરવાથી આ જીવાત્માને આત્યંતિક મોક્ષ મળશે. એ સાકાર સ્વરૂપની ઉપાસના કેવી કરવી, એ મૂર્તિ સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ કહે છે. આ દેવતાઓના દેવ, કારીગર, સલાટ એવા વિશ્વકર્મા, એ વિશ્વકર્મા પાસે સુવર્ણની મૂર્તિનું નિર્માણ કરાવડાયું. પિતામહ બ્રહ્માદિક દેવતાઓ અને દેવતાઓના પુરોહિત એવા બૃહસ્પતિજીએ મળી અને એ પરમાત્મા ભગવાન નારાયણ, તેના સ્વરૂપની ગંડકી નદીના કિનારે સ્થાપના કરી છે. આદિ સતયુગમાં આ ભગવાન નારાયણના સ્વરૂપની સ્થાપના થઈ. અને ઋષિ મુનિઓને, દેવતાઓએ નારાયણને ઓળખવા મળ્યા, આ તો મુક્તિના દાતા છે, જીવ માત્રને, પ્રાણી માત્રને મોક્ષ આપનારું આ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. એના જે કોઈ દર્શન કરે, કોઈ વંદન કરે, એ ભગવાન નારાયણને કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, પ્રદક્ષિણા કરે, કે ભગવાન નારાયણના ચરણનો સ્પર્શ કરીને વહેતી એ ગંડકી નદી, એમાં કોઈ સ્નાન કરે, એને સાક્ષાત ભગવાન મુક્તિના અધિપતિ, ભગવાન મુક્તિના નાથ નારાયણ એને મુક્તિ આપી દે છે, મોક્ષ આપી દે છે. દેવતાઓએ ભગવાન નારાયણની હંમેશા પૂજા કરે છે. સુવર્ણની પ્રતિમા સ્થાપન કરેલી હતી, જેની પ્રતિષ્ઠા દેવતાઓએ કરી છે. ભગવાન નીલકંઠ વર્ણી મહાપ્રભુએ નારાયણના સ્વરૂપમાં જ રોકાઈ ગયા છે, એમના દર્શન કરે છે. સવારના પહોરમાં ઉઠી, બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠી અને ગંડકી નદીમાં સ્નાન કરી અને મુક્તનાથ ભગવાનના દર્શન કરી અને નીલકંઠ વર્ણી મહાપ્રભુએ દ્રઢતાપૂર્વક નિર્ણય કર્યો છે કે ચાતુર્માસ પર્યંત સુધી અહીંયા જ રોકાવું છે અને તપ કરવું છે. ભલે છપૈયા ધામમાં જન્મ ધરી વરણી વેશે હિમાચળે તપા કરી હરિએ લાખો મુનિઓની મુક્તિ કરી. હરિએ લાખો મુનિઓની મુક્તિ કરી. સ્વામિનારાયણ મહામંત્ર ગમે. સ્વામી નારાયણ મહામંત્ર ગમે. સ્વયં નીલકંઠ વર્ણી મહાપ્રભુ તપ કરવાનો પ્રારંભ કર્યો છે. નીલકંઠ વર્ણી મહાપ્રભુ
મુક્તનાથ ભગવાનનું જ્યાં મંદિર છે, મંદિરની સામે જ જ્યાં મુક્તનાથ ભગવાનના દ્રષ્ટિ પડે છે એમની સામે જ મોટી વિશાળ શિલા હતી. મોટો વિશાળ પથ્થર હતો. એ પથ્થર પાસે ખુલ્લા આકાશમાં આવી પ્રથમ તો પદ્માસન વાળી પલાઠી વાળીને તપ કરવા બેસી ગયા. 1 મહિના સુધી કેવલ ગંડકી નદીમાંથી જળપાન કરી અને નીલકંઠ વર્ણી મહાપ્રભુએ તપનો પ્રારંભ કર્યો. મહિનો વીત્યો. નીલકંઠ વર્ણી મહાપ્રભુ વિચાર કરે છે કે આમ ભગવાન નહીં મળે, આમ પરમાત્માનો સાક્ષાત્કાર નહીં થાય. 1 મહિનો વીતી ગયો. કેવલ એક જ વખત અંજલિ ભરી અને જળપાન કરે છે. જમણા હાથની હથેળી પોળી કરીને જેટલું પાણી સમાય એટલું જ જળપાન પીવે છે. 2 હાથ ભેળા કરીને ખોવો ભરીને નહીં. હથેળીમાં જેટલું પાણી સમાય તેને અંજલિ કહેવાય છે. અંજલિ ભરી અને નીલકંઠ વર્ણી એક જ વખત જળપાન કરીને 1 મહિના સુધી કઠોર અને ઉગ્ર તપ કર્યું છે. છતાંય નીલકંઠ વર્ણીને એમ થાય છે કે ભગવાન આમ પ્રાપ્ત નહીં થાય. બીજા મહિનાનો પ્રારંભ થયો એટલે નીલકંઠ વર્ણી મહાપ્રભુએ બેસવાનું બંધ કરી દીધું, જળપાન કરવાનું પણ બંધ કરી દીધું. જળપાન પણ કરતા નથી. શિલા ઉપર ખુલ્લા આકાશમાં વરસતો વરસાદ હોય, બરફનો વરસાદ પડે, ઠંડો હેમ જેવો પવન વાતો હોય, પણ નીલકંઠ વર્ણી હેમ અને હેમ સ્થિર ઉભા ઉભા સતત ગાયત્રી મહામંત્રનો જપ કરે છે. પૂર્વ દિશા તરફ મુખ રાખી 2 હાથ જોડી અને ગાયત્રી મહામંત્રનો સતત જપ ચાલે છે. ગાયત્રી મહામંત્રનો જપ ચાલતો હતો. નીલકંઠ વર્ણી મહાપ્રભુ આમ અને આમ બીજો મહિનો પૂરો થયો અને નીલકંઠ વર્ણી મહાપ્રભુ કહે છે આ કેવલ વાયુ ભક્ષણ કરી અને ગાયત્રી મહામંત્રનો 1 મહિના સુધી જપ કર્યો છે, આમાં ભગવાન નથી મળવાના. એટલે 3જા મહિનામાં નીલકંઠ વર્ણી મહાપ્રભુએ વાયુ ભક્ષણ કરવાનું પણ બંધ કરી દીધું. શ્વાસોચ્છ્વાસ થાય અને ઉદરમાં વાયુ જાય એટલે વાયુ ભક્ષણ કર્યું કહેવાય. એટલે શ્વાસોશ્વાસ પણ બંધ કરી દીધા. 1 પગે ઉભા રહ્યા છે, હાથ જોડીને પ્રાર્થના કરતા હતા. એના બદલે 3જા મહિનામાં 2 હાથ ઊંચા કર્યા છે. 1 પગે ઉભા છે, 1 પગ ઊંચો ઉપાડી લીધો છે, 2 હાથ આકાશ તરફ ઊંચા કરી અને વાયુ ભક્ષણને પણ બંધ કરીને પ્રાણને સ્થિર રાખી અને નીલકંઠ વર્ણી મહાપ્રભુ ગાયત્રી મહામંત્રનો જપ કરવા માંડ્યા છે. પરમાત્માને પ્રસન્ન કરવા માટે, ભગવાન પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે આવું ઉગ્ર અને કઠોર તપનો પ્રારંભ કર્યો છે. ત્રિલોકી ડોલવા મળી છે. ઋષિ મુનિઓને, યોગીઓને, તપસ્વીઓ વિચાર કરે છે આવું કઠોર અને ઉગ્ર તપ કરનાર આ કોણ હશે? કૈલાસપતિ ભગવાન શિવ આવ્યા હશે કે સાક્ષાત બદ્રિકાશ્રમ ધામમાં વસતા ભગવાન નારાયણ ઋષિ આવ્યા? આવું તપ કોઈ મનુષ્યથી થઈ શકે નહીં. આ તપ કરનારા કોણ હશે? નીલકંઠ વર્ણી મહાપ્રભુના ઉગ્ર તપની સમગ્ર બ્રહ્માંડમાં ચર્ચા થવા માંડી. દેવતાઓ ભયભીત થઈ ગયા. ઇન્દ્રને ભય પેસી ગયો કે મારું ઇન્દ્રાસન પડાવી લેવા કોઈ તપ નથી કરતું ને. પણ એ નીલકંઠ વર્ણી મહાપ્રભુને ઓળખવા માટે તેમની ચકાસણી કરવાની કોઈ દેવતાઓને કે ઇન્દ્રાદિકને પણ હિંમત નથી. 4થો મહિનાનો પ્રારંભ થયો એટલે નીલકંઠ વર્ણી મહાપ્રભુએ 1 પગ ઉપર ઉભા તપ કરતા હતા. એના બદલે જમણા પગના અંગૂઠા ઉપર શરીરને ટેકવી રાખ્યું છે. આંખ પણ ખોલવાનું બંધ કરી દીધું છે અને કઠોર અને ઉગ્ર તપનો પ્રારંભ કર્યો. માતા ભક્તિ દેવી અને ધર્મને ચિંતા થવા મળી કે આ નીલકંઠ વર્ણી મહાપ્રભુ આવું ઉગ્ર અને કઠોર તપ કરે છે. શરીરમાં ક્યાંય માંસ રહ્યું નથી, રુધિર રહ્યું નથી, બધું સૂકવી નાખ્યું છે. એકલા હાડકાનું માળખું રહ્યું છે ને ચામડી તેની સાથે ચોંટી ગઈ છે અને નાળીઓનો માળો દેખાય છે, જાણે સુગરીનો માળો ન હોય.
ક્યાંક પવનનું ઝોકું આવશે ને આ પડી જશે તો મુઠ્ઠી હાડકા છે ને એ ભાંગીને ભૂક્કો થઈ જશે. પુત્રની ચિંતામાં ધર્મ અને ભક્તિ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને ભાગવતી શરીર ધારણ કરી અને બે ધર્મ અને ભક્તિ બંને બાજુ ગોઠવાઈ ગયા છે. ક્યાંક પવનનું ઝોકું આવે અને અમારા પુત્ર નીલકંઠ વર્ણી મહાપ્રભુ પડી ન જાય એટલે એક બાજુ ધર્મદેવ ઉભા રહી ગયા છે, એક બાજુ ભક્તિ માતા દિવ્ય શરીર ધારણ કરીને ઉભા છે. આ નીલકંઠ વર્ણી મહાપ્રભુનું દિવ્ય તપ ચાલે. 4 મહિના સુધી આ કઠોર અને ઉગ્ર તપ કર્યું. કારતક મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિ આવી. ચાતુર્માસ પૂર્ણ કરવાનો સમય આવ્યો. પ્રબોધિની એકાદશી આવી. નીલકંઠ વર્ણી મહાપ્રભુનો આ 4 મહિનાનો કઠોર અને ઉગ્ર તપ જોઈ, ગાયત્રી મંત્રનો સતત જપ જોઈને ભગવાન ભાસ્કર નારાયણ સૂર્યનારાયણ જગતના સાક્ષી દેવ ભગવાન સૂર્યનારાયણ સાક્ષાત ભગવાન નીલકંઠ વર્ણી મહાપ્રભુની પાસે આવીને ઉભા રહ્યા. બે હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, આટલું બધું કષ્ટ આ શરીરને શા માટે આપો છો? આમ અને આમ જો શરીરને કષ્ટ આપશો તો જગતના અનંત જીવાત્માઓને તમારા સ્વરૂપોનું જ્ઞાન આપવું છે ક્યાંથી મળશે? આ પંચભૂતના શરીરને આમ અને આમ સુખવી નાખશો, આમ અને આમ આ પંચભૂતના શરીરનો જો વિનાશ કરી નાખશો તો અનંત જીવાત્માઓને તમારા દિવ્ય સ્વરૂપનું જ્ઞાન ક્યાંથી થશે? માટે હે નીલકંઠ વર્ણી મહાપ્રભુ, આ તપની આજ સમાપ્તિ કરો. તમારું તપ આજ સફળ થઈ ગયું. ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થઈ અને નીલકંઠ વર્ણી મહાપ્રભુને બે હાથ જોડીને વિનંતી કરવા માંડ્યા, પ્રભુ હવે તપની સમાપ્તિ કરો. નીલકંઠ વર્ણી મહાપ્રભુ એ કઠોર અને ઉગ્ર તપ કરતા હતા. એ ભગવાન ભાસ્કર નારાયણનો અવાજ સાંભળીને આંખ ખોલીને જોવે. સૂર્યનારાયણ ભગવાનને કહે છે કે હો ભાસ્કર, તમે તો જગતના દેવના સાક્ષી, જગતના સાક્ષી છો. તમે જો પ્રસન્ન થયા હો તો અમારામાં ક્યારેય પણ અજ્ઞાન ન વ્યાપે. અહમ મમત્વનું અજ્ઞાન, હું અને મારું એ અહંકાર ન આવે એવી કૃપા કરો, એવા આશીર્વાદ. ભગવાન સૂર્યનારાયણ કહે છે હે પ્રભુ, આપના જ આપેલા જ્ઞાનથી, આપની જ આપેલી શક્તિથી અમે જગતને પ્રકાશ કરીએ છીએ. અમે શું તમને આશીર્વાદ? છતાંય આ મનુષ્ય શરીર ધારણ કરીને કહો છો તો હે નીલકંઠ વર્ણી મહાપ્રભુ, હું આપની સેવામાં હાજર જ રહીશ. આપને તો ક્યારેય અજ્ઞાન વ્યાપે તેમ નથી. પણ આપનો જે કોઈ આશ્રિત થશે, આપનું ભજન કરશે, આપનો શરણે આવશે, એના હૃદયમાં પણ કોઈ દિવસ આ જ્ઞાન રૂપી માયા, એ માયા એને પરેશાન નહીં કરી શકે. ભગવાન સૂર્યનારાયણે આવા અનેક વરદાનો આપ્યા. નીલકંઠ વર્ણી મહાપ્રભુએ ભગવાન સૂર્યનારાયણને સામ વરદાન આપ્યું. તમે અમને દયા કરીને દર્શન આપ્યા છે ને, તો જાઓ, જ્યારે અમે સંપ્રદાયની સ્થાપનાઓ કરીશું, મહામંદિરોનું નિર્માણ કરીશું ને, ત્યારે તમને પણ આવા સુંદર સિંહાસન ઉપર બેસાડીને તમારી પૂજાની પ્રવૃત્તિ કરીશ. ભગવાન સૂર્યનારાયણની સ્થાપના સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણે બાથમાં લઈને નરનારાયણ દેવ પધરાવ્યા અને બાજુમાં જ ભગવાન સૂર્યનારાયણને પધરાવ્યા. પંચદેવની સ્થાપના કરી અને પોતાના આશ્રિત માત્રને આજ્ઞા કરી શિક્ષાપત્રીમાં કે અમારા આશ્રિતોએ આ 5 દેવતાઓની પૂજા કરવી. એમાં ભગવાન સૂર્યનારાયણનું સ્થાન આપી દીધું. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે, ભગવાન ભાસ્કર નારાયણની પ્રાર્થનાથી તપની સમાપ્તિ કરી અને નીલકંઠ વર્ણી મહાપ્રભુ આગળ પ્રયાણ કરવાનું ચાલુ કર્યું છે. 2 વર્ષ વીતી ગયા છે. છપૈયા છોડ્યું, કુટુંબ પરિવાર છોડ્યો છે. તપ કરવા માટે નીકળેલા નીલકંઠ વર્ણી મહાપ્રભુ
જગતના અનંત જીવાત્માઓને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપવું છે. આત્યંતિક મોક્ષ આપવો છે, અક્ષરધામમાં લઈ જવા છે. અનંત જીવાત્માઓને અક્ષર મુક્ત બનાવી અને પોતાના અક્ષરધામમાં તેડી જવા માટે આ નીલકંઠ વર્ણી મહાપ્રભુ ઉઘાડા પગે ખુલ્લા આકાશમાં ખુલ્લા શરીરે વિચરણ કરે છે. તપ સમાપ્ત કરી અને નીલકંઠ વર્ણી મહાપ્રભુ આશ્રમથી પૂર્વ દિશા તરફ ચાલ્યા છે. ઘણા મોટા મોટા ભયાનક જંગલો, પર્વતો અને કંદરાઓને વટાવતા વટાવતા એક મોટું મહાવન આવ્યું છે. એ વનમાં નીલકંઠ વર્ણીએ પ્રવેશ કર્યો, જ્યાં કેટલીક નદીઓનો સંગમ થતો હતો. અનેક પ્રકારના વૃક્ષો, વેલી અને લતાઓ અને ફળ ફૂલથી લચપચતા વૃક્ષોવાળા એ જંગલમાં વનની અંદર નીલકંઠ વર્ણી મહાપ્રભુ જોવે છે. એક મોટા વૃક્ષની છાયા નીચે બેઠા બેઠા એક મોટા મહાન યોગી તપ કરતા હતા, જેની શ્વેત દાઢી હતી, મોટી વિશાળ જટાવાળા. કેટલાય વર્ષોથી પ્રતીક્ષા કરતા હતા. વ્યાપકેશ મુનિ એવું લખે છે કે 400 વર્ષની જેની ઉંમર વીતી ગઈ હતી એવા યોગીરાજ ગોપાળ યોગી, જેમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ સુધી પહોંચેલા એવા આ ગોપાલ યોગી પરમાત્માનો સાક્ષાત્કાર ક્યારે થાય એની પ્રતીક્ષા કરતા હતા. અંતર્યામી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ, પોતાના ભક્ત એવા ગોપાલ યોગી, જેણે પ્રાણ ટકાવી રાખ્યા છે કે જ્યાં સુધી પરમાત્માના દર્શન ન થાય, જ્યાં સુધી પ્રગટ ભગવાનના દર્શન ન થાય, ત્યાં સુધી આ શરીર છોડવું નથી. આ મનુષ્ય શરીર મળ્યું છે ને, એની સાર્થકતા એ ભગવાનનો સાક્ષાત્કાર છે. જ્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર થાય નહીં, ત્યાં સુધી મરવાનો પણ સંકલ્પ ન કરે, એનું નામ ભગવાનનો ભક્ત. અને કદાચ મરવાનું આવે, મૃત્યુ આવે, તો મૃત્યુને પણ રોકી રાખે કે હું ભગવાનનું ભજન કરી લઉં, પરમાત્માને પ્રસન્ન કરી લઉં, પછી તું મને ઉપાડી જશે. અને એટલા જ માટે યોગીઓ એ મૃત્યુને જીતવા માટે યોગની સાધના કરે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ અષ્ટાંગ યોગ, જેને હઠ યોગ કહેવાય. આ યોગની સાધના આ ઋષિ યોગીઓ કરવા માંડ્યા. ગોપાળ યોગીએ આવી કઠોર યોગની સાધના કરી હતી અને પ્રાણને ટકાવી રાખ્યા. શાસ્ત્રોમાં એવું આવે છે, યોગ શાસ્ત્ર એવું કહે છે કે આ મનુષ્યની આયુષ્ય કોઈ વર્ષ ઉપર, કોઈ દિવસ ઉપર નથી લખવામાં આવતી. પરમાત્માએ જ્યારે એને આ પૃથ્વી પર મોકલ્યો છે ત્યારથી નક્કી કર્યું છે કે આટલા શ્વાસ સુધી તારે આ મનુષ્ય શરીર રાખવાનું છે. એટલે તો આપણે કહીએ છીએ ને કે હવે આ છેલ્લો શ્વાસ છે. છેલ્લો દિવસ છે એમ નથી કહેવાતું, છેલ્લો શ્વાસ છે. છેલ્લો વર્ષ, છેલ્લો મહિનો કોઈ નથી કહેતું, છેલ્લો દિવસ કોઈ નથી કહેતું, છેલ્લો શ્વાસ કહેવામાં આવે છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયાને જે જીતી લે એ યોગી જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પોતાના પ્રાણને ટકાવી રાખે છે. ગોપાળ યોગીએ યમ, નિયમ, યમન કર્યું છે. ઇન્દ્રિયોનું 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોને અને 11માં મનને પોતાની બુદ્ધિથી કંટ્રોલમાં રાખ્યું છે, કાબુમાં રાખ્યું છે. એનું નામ કહેવાય છે યમ. અને પછી નિયમ. ક્યારે જાગવું, ક્યારે સૂવું, ને ક્યારે ખાવું, ને કેટલું ખાવું, કેટલું બોલવું અને કેટલું સાંભળવું, એ નક્કી કરી રાખ્યું હોય એનું નામ નિયમ. પછી આસન સિદ્ધ કરવું પડે. એમને એમ આસન સિદ્ધ થાય નહીં. ખાવાનો નિયમ ન હોય અને કથામાં 3 કલાક બેસવું હોય તો એલું બધું જે હોય બધું અંદર ભર્યું હોય એ મળે કૂદકા નાખવા. ઉભો થા, અહીં ક્યાં બેઠો. કોઈને ક્યાંય ઢસડીને લઈ જાય, કોઈને ક્યાંય ઢસડીને લઈ જાય, કંઈ ઠેકાણું નહીં. આસન સિદ્ધ ન કર્યું હોય તો ભગવાનની કથા સાંભળી શકાય નહીં, પરમાત્માનું ધ્યાન થઈ શકે નહીં. એટલે આસન સિદ્ધ કરવું પડે. પલાઠી વાળીને બેઠા,
જ્યાં સુધી ધ્યાન કરવું હોય, યોગીઓને સમાધિમાં બેઠેલા મહાત્માઓ, યોગીઓને તપસ્વીઓ, દિવસોના દિવસો વીતી જાય, મહિનાના મહિનાઓ વીતી જાય, વર્ષોના વર્ષો વીતી જાય. એ પલાઠી વાળીને બેઠો એ બેઠો, જ્યાં સુધી સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ઊભો ન થાય, એના પગને ખાલી ન ચડી જાય, એના પગ બળવા ન મળે, એનું નામ કહેવાય આસન. એ આસન સિદ્ધ કર્યું ગોપાળ યોગી, એ આસન સિદ્ધ કર્યું છે. પછી પ્રાણાયામને સિદ્ધ કરવો પડે. યોગ શાસ્ત્રમાં એવું ગણિત આવે છે, આ જીવાત્મા મનુષ્ય માત્ર દેહધારી, મનુષ્ય શરીર ધારણ કરેલો પુખ્ત વયનો એવો તંદુરસ્ત શરીર વાળો મનુષ્ય 24 કલાકમાં એટલે કે અહોરાત્રમાં સૂર્યનો ઉદય થાય ત્યાંથી બીજી વખત સૂર્યનો ઉદય થાય અને અહોરાત્ર કહેવાય છે, ત્યાં સુધીમાં 22,000 થી 26,000 વખત શ્વાસોશ્વાસ લે છે. એનું હૃદય ધબકે છે. એ હૃદયને ધબકતો એ શ્વાસોશ્વાસની ક્રિયા અંદર વાયુનો પ્રવેશ થાય અને હૃદય ધબકે, એને યોગીઓ સ્થિર કરી દે છે. આ શરીરમાં 72,000 નાડીઓ છે. 72,000 નાડીઓમાં સતત જીવ દોડતો રહે છે. એમાં કેટલીક નાડીઓ મળનું વહન કરે છે, તેને તમોગુણ પ્રધાન કહેવાય છે. કેટલીક નાડીઓ વિષયોનું વહન કરે છે, તેને રજોગુણ પ્રધાન કહેવાય છે. કેટલીક નાડીઓ જ્ઞાનનું વહન કરે છે, તેને સત્વગુણ પ્રધાન કહેવાય છે. એમાં મુખ્ય સત્વ, રજ અને તમનું વહન કરનારી ઈડા, પીગળા અને સુષુમણા નાડી છે. આ જીવને પાણીથી પ્રારંભ કરી અને ચોટી સુધી વ્યાપેલી ઈડા, પીગળા અને સુષુમણા એક બીજી વીંટળાઈને પડી છે. જેમ દોરડું વીંટળાયેલું હોય એમાં વીંટળાઈને રહેલી ઈડા નાળી, પીગળા નાળી અને વચ્ચેમાં સુષુમણા નાળી. સુષુમણા નાળી એ શુદ્ધ સાત્વિક છે. ઈડા અને પીગળા રજોગુણ અને તમોગુણનું વહન કરનારી નાડી. આ જીવાત્મા જ્યારે સુષુમણા નાડીમાં હોય ત્યારે એને જ્ઞાનનો ઉદય થાય છે. સુષુમણા નાડીમાં જીવ સ્થિર નહીં રહ્યો હોય ત્યારે સાંભળેલું હોય આખી જિંદગી યાદ રહે છે, વિચારેલું હોય આખી જિંદગી અમલમાં રહે છે, મનન કરેલું હોય એ આખી જિંદગી પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. પણ યોગીઓ એવું કહે છે, પતંજલિ નામના મુનિએ યોગશાસ્ત્રની રચના કરી છે. એમાં એવું લખ્યું છે કે આ જીવ એટલો બધો ચંચળ છે, એને સુષુમણા નાડીમાં તો રહેવાનું ગમતું જ નથી. સતત રજોગુણ અને તમોગુણમાં જાય છે. સતત રજોગુણ અને તમોગુણમાં પણ વચ્ચે સુષુમણામાં આવી જાય ત્યારે શ્વાસોશ્વાસ લે છે. એટલું જ એને મોક્ષ અપાવનારા દિવસો ગણાય છે. 24,000, 22,000 કે 23,000 વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરનારો આ જીવ 24 કલાકમાં ફક્ત 120 શ્વાસોશ્વાસની ક્રિયા સુષુમણા નાડીમાં રહે છે ત્યારે થાય છે. બાકી બધી રજોગુણ અને તમોગુણ એવી ઈડા અને પીગળા નાડીમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં દિવસ વિતાવી દે. યોગીઓ પ્રાણાયામ કરી અને આ જીવને શ્વાસોશ્વાસની ક્રિયા કરતો રોકી રાખે છે. ઈડા અને પીગળામાં શ્વાસ લેવા દેતા નથી. એ શુદ્ધ સાત્વિક એવી સુષુમણા નાડીમાં હોય ત્યારે જ શ્વાસની ક્રિયા કરે. એમાં પણ ક્યારેક ક્યારેક 12 વખત એવો સંધિનો સમય આવે, સુષુમણામાંય હોય અને પીગળામાંય હોય, રજોગુણમાંય હોય અને સતોગુણમાંય હોય. એટલે યોગીઓ એ શ્વાસને બાદ કરી દઈ અને 108 વખત સુષુમણા નાડીમાં હોય ત્યારે શ્વાસ લીધા હોય એટલે એને 108ની સંજ્ઞા આપવામાં આવે છે. આવા ગોપાળ યોગી એમણે આસન પ્રાણાયામ એને સિદ્ધ કર્યું હતું અને ધ્યાનને સિદ્ધ કરતા. અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલા ગોપાળ યોગી નીલકંઠ વર્ણી મહાપ્રભુને દૂરથી જોતા આવે. નીલકંઠ વર્ણી મહાપ્રભુના તપના તેજને જોઈને ઓળખી ગયા કે આ તો કોઈ સાધારણ વ્યક્તિ નથી આવતું. આ કોણ આવે છે? આવા મહાન તપસ્વી. પલાઠી વાળીને બેઠેલા ગોપાળ યોગી ઊભા થઈ ગયા. નીલકંઠ વર્ણી મહાપ્રભુને આદર અને સત્કાર કરી અને પોતાના આશ્રમમાં તેડી લાવ્યા. નીલકંઠ વર્ણી મહાપ્રભુ પણ આ યોગીને બાથમાં લઈને ભેટીને મળ્યા. ગોપાળ યોગી અને નીલકંઠ વર્ણીનું મિલન થયું. આકાશમાં રહેલા દેવતાઓ
યક્ષ ગંધર્વ અને કિન્નરો ઋષિ મુનિઓને આનંદ થયો. કેટલાય દુદુંબીઓ વગાડી, કેટલાય પુષ્પનો વરસાદ વરસાયો. રંગબેરંગી પુષ્પોનો વરસાદ વરસવા મળ્યો. સર્વત્ર નીલકંઠ વર્ણિનો જય જયકાર થવા માંડ્યો. આનંદ આનંદ વ્યાપી ગયો. ભગવદ ભક્તોના હૃદયમાં આનંદ વ્યાપી ગયો. ક્યાં નીલકંઠ વર્ણી મહાપ્રભુ ગોપાળ યોગીના આશ્રમમાં આવ્યા છે, એમાંથી જરૂર આપણા સૌનું સારું થશે. આ શુભ સંકેત ગોપાળ યોગી આદરપૂર્વક નીલકંઠ વર્ણી મહાપ્રભુને પોતાના આશ્રમમાં રાખી અને આવું કઠોર અને ઉગ્ર તપ કરવાનું કારણ પૂછ્યું. નીલકંઠ વર્ણી મહાપ્રભુ કહે છે, નીકળ્યો તો છું કોઈ યોગ્ય ભગવાન ઓળખાવે એવા ગુરુની શોધ કરવા. એવા ગુરુ મળે કે જે મને પ્રગટ ભગવાનનો ભેટો કરાવી દે. ગોપાળ યોગી કહે છે, પ્રગટ ભગવાન તો મને મળ્યા નથી, હું શોધું છું, પણ યોગ સાધના કરો. યોગ મેં સિદ્ધ કર્યો છે, તમને યોગ શીખવાડો. નીલકંઠ વર્ણી કહે, ચાલો અને યોગ શીખવા બેસી જઈએ. ગોપાળ યોગીએ નીલકંઠ વર્ણી મહાપ્રભુને હઠ યોગ શીખવાડ્યો. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિની સિદ્ધિ થઈ. યોગની ક્રિયાઓ નેતિ ધોતી બસ્તી અને ક્રંજર ક્રિયા, આ યોગની ક્રિયાઓ છે દેહની શુદ્ધિ માટે, દેહને સતત પવિત્ર રાખવા માટે. નેતિ કરે, ધોતી કરે, બસ્તી કરે અને કુંજર ક્રિયા કરે. એટલે દેહનો મેલ, શરીરનો મેલ, પંચભૂતનો મેલ, એનાથી શુદ્ધ અને પવિત્ર દેહ થાય. નીલકંઠ વર્ણી થોડા જ સમયમાં આ બધી જ ક્રિયાઓ શીખી ગયા. ગોપાળ યોગીને આશ્ચર્ય થયું કે આ યોગની સાધના એકાદ બે દિવસમાં કોઈને થતી નથી. આખી જિંદગી વિતાવી દે ત્યારે માંડ માંડ સમાધિની સિદ્ધિ થાય. નેતિ ધોતી અને બસ્તી અને કુંજર ક્રિયા કોઈ સાધારણ ક્રિયા નથી. એને શીખવા માટે વર્ષોના વર્ષો વીતી જાય. ત્યારે તો આ ક્રિયા આવડે ને. આ નીલકંઠ વર્ણી જ્યાં હું વાત કરું છું ત્યાં શીખી ગયા. જ્યાં હજી હું નામ લઉં છું ત્યાં તો એ ક્રિયા પણ એમને આવડી ગઈ. એટલે આ નીલકંઠ વર્ણી મહાપ્રભુ કોઈ મનુષ્ય નથી, એ તો સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. ગોપાળ યોગી બે હાથ જોડીને પૂછવા માંડ્યા કે આપ કોણ છો? કે મારી પરીક્ષા કરવા સાક્ષાત બદ્રિકાશ્રમ વાસી નારાયણ ઋષિ તો આપ નથી ને? કે કૈલાસપતિ ભગવાન શિવ તો નથી ને? આપ છો કોણ? ગોપાળ યોગી પૂછવા માંડ્યા. એટલે નીલકંઠ વર્ણી મહાપ્રભુએ પોતાના સ્વરૂપનું રહસ્ય સમજાવી દીધું. હું કોણ છું, મારું સ્વરૂપ કેવું છે, એ પરમાત્માના સર્વોપરી સ્વરૂપને સર્વ અવતારના અવતારી એ ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય, એનું જ્ઞાન થાય, ત્યારે જ આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. વ્યાપકે શમુનિ જ્યેષ્ઠ જીત રાજાને કહે છે, ગોપાળ યોગી નીલકંઠ વર્ણીના યોગ સાધનાના ગુરુ બન્યા અને નીલકંઠ વર્ણી ગોપાળ યોગીના રહસ્ય યોગના ગુરુ બન્યા. એક હઠ યોગના ગુરુ અને એક રહસ્ય યોગના ગુરુ, પરસ્પર નીલકંઠ વર્ણીને ગોપાળ યોગીને ગુરુનો નાતો થયો. નીલકંઠ વર્ણી રોકાણા છે ગોપાળ યોગીના આશ્રમમાં. 1 વર્ષ સુધી રોકાણા. વનમાં કેટલાક ગોપાલકો પોતાની ગાયોને ચારતા હતા, પશુપાલકો આવતા હતા. એક દિવસ આ બધા પશુપાલકો ગોપાળ યોગીની પાસે આવ્યા, પ્રાર્થના કરવા માંડ્યા, ગુરુ મહારાજ, આ જંગલમાં કેટલાક હિંસક પ્રાણીઓનો ઉપદ્રવ બહુ જ વધી ગયો છે. કેટલાક હિંસક પ્રાણીઓ આવે છે, અમારી ગાયોને, અમારા તાજા તાજા જન્મેલા વાછરડાઓને આ હિંસક પ્રાણીઓ ઉપાડી જાય છે. અમને પણ સતત હિંસક પ્રાણીઓનો ભય સતાવ્યા કરે છે. અમારા નાના નાના બાળકોને અમારે ઘરમાં સંતાડી રાખવા પડે છે. હિંસક પ્રાણીઓ ઉપાડી જાય છે. અમારા પશુઓને મારી નાખે છે, ફાડી ખાય છે. હે ગુરુ મહારાજ, કંઈક ઉપાય કરો. આ ગોવાળિયાઓ ગોપાળ યોગીને પોતાના ગુરુ માનતા હતા. ગોવાળિયાઓ વિનંતી કરવા માંડ્યા, પશુપાલકો વિનંતી કરવા માંડ્યા. એટલે ગોપાળ યોગી
ચિંતામાં પડી ગયા કે આનું હું શું કરું? હું તો સમાધિમાં બેઠો બેઠો પરમાત્માનું ધ્યાન કરતો હોઉં, અહિંસક પ્રાણીઓ આવે, ક્યાંકથી વાઘ આવે, ક્યાંકથી સિંહ આવે, ક્યાંકથી દીપડો આવે, ક્યારે આ ગોવાળિયાઓને હેરાન કરે, એમના પશુધનનું હરણ કરી જાય, એમના જાન માલનો જોખમમાં મૂકી જાય, આનું શું કરવું? નીલકંઠ વર્ણી મહાપ્રભુ જોવે છે કે મેં જેને ગુરુ કર્યા એવા ગોપાળ યોગીને ચિંતા થાય, એ તો મારી જ ચિંતા કહેવાય ને. ગુરુની ચિંતા એ શિષ્યની ચિંતા. એટલે નીલકંઠ વર્ણી મહાપ્રભુ ગોપાળ યોગીને કહે છે, યોગીરાજ ચિંતા શું કરો છો? તમને ખબર નથી? આ તમારી પાસે પૂજામાં વાપરવાનો જે શંખ છે ને, એ શંખનો ધ્વનિ થશે, શંખનો અવાજ થશે, ત્યાં કોઈ આસુરી તત્વ રોકાઈ નહીં શકે. શંખનો ધ્વનિ થાય ત્યાં અસુરો પલાયન કરી જાય છે. શંખનો ધ્વનિ થાય ત્યાંથી ભૂત પ્રેત અને પિશાચ અને બ્રહ્મરાક્ષસ પણ ભાગી જાય છે. એટલે આ શંખનો ધ્વનિ થશે, શંખનો અવાજ કરશો તો એવા તામસી ને તમોગુણ પ્રધાન હિંસક પ્રાણીઓ પણ ભાગી જશે. અને તમે તો સમર્થ યોગી છો, એટલે આ શંખ વગાડો. નીલકંઠ વર્ણી મહાપ્રભુની આજ્ઞા થઈ અને ગોપાળ યોગીએ પોતાનો શંખ ઉપાડીને શંખ ફૂંક્યો. એ શંખનો અવાજ દશેય દિશાઓમાં વ્યાપી ગયો. નીલકંઠ વર્ણી મહાપ્રભુની આદેશમાં, આજ્ઞામાં એવી તાકાત કે શંખનો ધ્વનિ સાંભળીને, અવાજ સાંભળી અને સિંહની ગર્જના સાંભળીને જેમ શિયાળિયાઓ ભાગવા મળે, એમ અહિંસક પ્રાણીઓ પલાયન કરી ગયા. વન છોડી, જંગલ છોડી અને હિંસક પ્રાણીઓ ચાલ્યા ગયા. એટલે ગોવાળિયાઓ, ગોપાલકો નિર્ભય બની ગયા. ગોવાળિયાઓ અને ગોપાલકો નિર્ભય બન્યા. ગોપાલ યોગીને પોતાના ગુરુ માનીને એમાં જ પોતાની શ્રદ્ધાને રાખવા વળ્યા. નીલકંઠ વર્ણી મહાપ્રભુએ પણ આ ગોવાળિયાઓને પોતાના સ્વરૂપનું દિવ્ય જ્ઞાન આપ્યું. જાઓ, સત્સંગમાં આવજો, અમારા સ્વરૂપની ઓળખાણ કરાવીને આત્યંતિક મોક્ષ આપીશ. ગોવાળિયાઓ હરખાતા હરખાતા ભય ચાલ્યો ગયો છે. એટલે પોતાના પશુધનને સાચવવા માટે, એની સંભાળ રાખવા માટે ગોવાળિયાઓ ચાલ્યા ગયા. ગોપાળ યોગીને પરમાત્માની પ્રાપ્તિ થઈ. આ મનુષ્ય જન્મ ધારણ કરી, મનુષ્ય શરીર ધારણ કરીને જે મેળવવું હતું એ મળી ગયું. હવે આ શરીર રાખવાની કોઈ ઈચ્છા રહી નથી. નીલકંઠ વર્ણી મહાપ્રભુની આજ્ઞા લઈ, રજા લઈને એક દિવસ ગોપાળ યોગીએ સમાધિ યોગ ધારણા કરી અને પંચભૂતના દેહમાંથી પોતાના આત્માને ખેંચીને બહાર કાઢી અને નીલકંઠ વર્ણી મહાપ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધો, આત્મસમર્પણ કરી દીધું. પંચભૂતના દેહનો ત્યાગ થયો. ગોપાલ યોગીને ગુરુ કર્યા હતા. શિષ્યનો ધર્મ છે, શિષ્યની ફરજ છે ગુરુના અંતિમ સંસ્કાર કરવા. સૌ પ્રથમ નીલકંઠ વર્ણીના માથે આ જવાબદારી આવી. નીલકંઠ વર્ણી મહાપ્રભુએ ગોવાળિયાઓને ભેળા કરી અને ગોપાલ યોગીના પંચભૂતના નશ્વર દેહનો અંતિમ સંસ્કાર કર્યો. 10 દિવસ સુધી સૂતક રાખ્યું, મૌન પાળી અને નીલકંઠ વર્ણી મહાપ્રભુ રોકાણા. ત્યાર પછી નીલકંઠ વર્ણી મહાપ્રભુ હવે જગતના અનંત જીવાત્માઓને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે આગળ ચાલતા થયા. ગોપાળ યોગીને દિવ્ય ગતિ આપી છે એવા નીલકંઠ વર્ણી મહાપ્રભુ જ્યાં જ્યાં જાય છે ત્યાં ઋષિ મુનિઓ અને તપસ્વીઓ નીલકંઠ વર્ણીને વીંટળાઈ વળે છે. કોઈ નગરમાં જાય છે તો નાગરિકો, કોઈ નાના એવા ગામડામાં જાય, કોઈ નેસડામાં જાય અને નીલકંઠ વર્ણી મહાપ્રભુના દર્શન થતાં જ પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પણ નીલકંઠ વર્ણી મહાપ્રભુની ચારે બાજુ વીંટળાઈને બેસી જાય છે. એવી દયાના મૂર્તિ, કરુણા સાગર નીલકંઠ વર્ણી મહાપ્રભુ ફરતા ફરતા પૂર્વ દિશા તરફ ચાલ્યા જતા હતા. એમાં બુટ્ટુલપુર નામનું નગર આવ્યું. આ બુટ્ટુલપુર નગરમાં કેટલાક ભગવાનના સાત્વિક ભક્તો વસતા હતા.
જ્યાં સાત્વિકતા હોય, જ્યાં ભગવાનની ભક્તિ હોય, ત્યાં પરમાત્માને ગયા વગર છૂટકો નથી. અને સાત્વિકતા ન હોય, ભગવાનની ભક્તિ ન હોય, અને કોઈ પરાણે બળજબરીથી ભગવાનને તેડીને લઈ જાય ને, ખૂબ સારી સુંદર મૂર્તિ બનાવીને ઘરમાં પધરાવી દે, પણ એમાં જો સાત્વિકતા ન હોય અને ભગવાનની ભક્તિ ન હોય તો એ પ્રતિમામાં પણ ભગવાન નિવાસ કરીને રહેતા નથી. બુટ્ટુલપુર નગરનો માયાદત્ત નામનો રાજા અને રાણી, રાજાના બહેન રાજકુમારી, એના હૃદયમાં ભગવાનની ભક્તિ હતી. કોઈ સાધુ મહાત્મા આવે, કોઈ તપસ્વી આવે, કોઈ યોગી આવે, એનું સન્માન કરે.